વલસાડ જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આજે જ્યારે મારા પ્રભારી જિલ્લામાં વલસાડ જિલ્લાની અંદર રોલા ગામની અંદર અમારા ખાસ કરીને યુવા ચહેરો તરીકે જે ચિંતન ની આગેવાનીમાં જે રોલા ગામ વિકાસ મંડળ અને ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લો આ સંયુક્ત ઉપક્રમે આ મેગા બ્લડ ડોનેશન નો કાર્યક્રમ ત્રીજી વખત થઈ ગયો છે। 2024 ની અંદર 1600 બોટલ થઈ, 2024 ની અંદર 25 ની અંદર 2025 થઈ અને આજે 3000 થી પણ વધારે બોટલો ભેગી કરવાનો એ લોકોનો સંકલ્પ છે। હું ચોક્કસ રીતે ચિંતનભાઈની આખી ટીમને અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટી અમારો વલસાડ જિલ્લો એને ખાસ અભિનંદન આપું છું। એનાથી વિશેષ અભિનંદન રક્તદાતાઓ જે છે, ભાઈઓ તો મોટી સંખ્યામાં હોય જ, પણ આજે જ્યારે હું આ મેગા બ્લડ ડોનેશનની અંદર બધી જગ્યાએ ફરતો હતો તે સમયે બહેનોની પણ મોટી સંખ્યા છે, એટલે બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું। આ બ્લડ ડોનેશનના કારણે અનેક લોકોના જીવ બચાવવામાં પણ ખૂબ ઉપયોગી બનશે। 9 જેટલી બ્લડ બેંકો આજે અહીંયા હાજર છે, ત્યારે પૂરેપૂરા વિસ્તારમાં આ બ્લડનો ઉપયોગ થશે જરૂરિયાતમંદોને, ને એટલા માટે એમાંથી બધા લોકોએ પ્રેરણા લેવી જોઈએ કે ચિંતનભાઈ જેવી આખી ટીમ અને યુવા ટીમ જે છે એ આટલું મોટું કાર્ય કરે છે અને એ કાર્ય જ્યારે લોકોના જીવ બચાવવા માટે થતું હોય ત્યારે સૌએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ। ફરીવાર ચિંતનભાઈ અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। આપણે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ તો પહેલાં તો આ બ્લડ બેંકમાં ખૂબ જ રક્તની અસર હતી, એટલે આપણે લગભગ 3-4 વર્ષ 10 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ તો કરીશું। 3 વર્ષથી ખૂબ મોટા મેગા ડોનેશન કેમ્પ થાય છે અને આ લગભગ 9 બ્લડ બેંક છે, એટલે આ મેગા કેમ્પથી લગભગ મોટેભાગની બ્લડ બેંકમાં રક્તની જે તકલીફ પડી રહી છે તેને સંતોષ થાય એ વિષયથી અમે મોટો બ્લડ કેમ્પ કરીએ છીએ। આકર્ષક ઇનોમાં 1 થી 100 ડોનર વચ્ચે મોબાઈલ આશાપુરા મોબાઈલ તરફથી આપવામાં આવ્યો છે। એક મહિલાઓ માટે રાખ્યું છે કે આપણે મહિલાઓ બી આગળ આવે, બ્લડ ડોનેશન માટે જાગૃતતા થાય એમ કરીને એક મહિલા વચ્ચે આપણે બાઇકનું ઇનામ રાખ્યું છે અને બીજી 1000 બોટલો વચ્ચે બીજી બાઇક છે અને છેલ્લે એક્ટિવા જીતુ સાગર મોટો તરફથી આપવામાં આવશે। ઉદ્દેશ એક જ છે કે આપણે આનાથી આકર્ષાય થોડું અને જાગૃતતા બી આવે અને બ્લડ પ્રત્યે લોકો આગળ આવે અને બ્લડ ડોનેટ કરે। અમે મોટા સંદેશ આપવા માટે સોશિયલ મીડિયાનો ઘણો ઉપયોગ કર્યો છે। આ વર્ષે ઘણા આપણે બહેનોએ પણ વિડીયો બનાવ્યા છે કે કોઈ જ તકલીફ નથી આવતી બ્લડ આપવાથી અને અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અમે બ્લડ બેંક જોડે બી વાત કરી તો લગભગ વલસાડ જિલ્લાના 24,000 ડોનર છે, તો લગભગ જો 36,000 ડોનર જો થઈ જાય આવનારા દિવસોમાં તો બ્લડ બેંકમાં બ્લડની તકલીફ પડશે જ નહીં અને તે જ રીતે આપણે ગામડાઓમાં આ પ્રયત્ન ચાલુ રાખ્યા છે। પહેલાં સિટીના લોકો બ્લડ આપવા માટે ગભરાતા નહીં હતા, ગામડામાં ખરી બીક હતી, પણ અમે આ મેગા કેમ્પ ચાલુ કર્યા છે તેનાથી ઘણી અવેરનેસ આવતી છે અને લોકો સ્વયંભૂ જાગૃત થઈ રહ્યા છે। જે આજે ખાસ કરીને આપણા વલસાડ ભારતીય જનતા પાર્ટી અને રોલા ગામ વિકાસ ટ્રસ્ટના દ્વારા આયોજન આપણા શ્યામા પ્રસાદ મુખર્જીનો જે 125મી જન્મજયંતિનો વર્ષ છે અને પૂરા ભારત દેશમાં જે સેવાકીય કાર્યક્રમ થાય છે એના ભાગરૂપે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રોલા ખાતે કરવામાં આવ્યું છે અને 3000થી વધારે યુનિટ આજે બ્લડ યુનિટ ભેગું થવાનું છે। આ ભગીરથ સેવાનું કામ આપણા પૂરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે ખાસ ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાથે સાથે અમારા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં આ પૂરો કાર્યક્રમ થયો છે। આ જ રીતના સેવાકીય કાર્યક્રમ અમે આગળ પણ આપણા વલસાડના જનતા માટે કરતા રહીશું અને આ જ રીતની સેવા એમની કરશું। ખૂબ ખૂબ ધન્યવાદ।